મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 પૂર્ણતાના આરે છે. ઘણું બધું કામ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. સ્વાધ્યાય 3.5 ચાલી રહ્યું છે. એ પહેલા 3.1, 3.2, 3.3, સ્વાધ્યાય 3.4, ત્યારબાદ આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય એ પણ કામ કમ્પ્લીટ કરી દીધું છે. ઘણા બધા ઉદાહરણો પણ થઈ ગયા છે. ઘણા બધા સૂત્રો, ત્રિકોણમિતીય સમીકરણ તો એનો ઉકેલ કેમનો શોધવાનો એની પણ વાત કરી. મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ બંનેની વાત કરી. બરાબર છે. સ્વાધ્યાય 3.3 એની અંદર ઘણા બધા બહુ સારા દાખલાઓ હતા. s - s, s + s, c - c, c + c, sin 2θ, cos 2θ, sin 2 tan 2x, tan 3x, sin 3x, cos 3x. ઘણા બધા સૂત્ર આપણે જોઈ ચૂક્યા છે અને લગભગ બધા સૂત્રો તમને આવડતા પણ હશે. ફરી આજનું એક હોમવર્ક આપી દઉં. ત્રિકોણમિતિના બધા જ સૂત્ર, ત્રિકોણમિતિના બધા જ સૂત્ર કેટલી વખત લખવાના છે? 3 વખત લખવાના છે અને મને મોકલવાના છે. ત્રિકોણમિતિના બધા જ સૂત્ર 3 વખત લખી ને મને મોકલવાના છે. ખાસ બરાબર છે. સૂત્ર તમને કમ્પ્લીટલી તૈયાર હોવા જ જોઈએ. આગળ ઘણા બધા ચેપ્ટર છે. ધોરણ 12 એની અંદર ઘણી બધી જગ્યાએ સૂત્રોનો વારંવાર ઉપયોગ થવાનો છે. એનો મતલબ કે સૂત્રો તો તમને કોઈ પણ હિસાબે આવડવા જોઈએ. તો ચાલો આજના લેક્ચરમાં પાછું સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 3.5 ના 7મા દાખલાથી. બરાબર છે. 6 દાખલા સુધી આપણે કમ્પ્લીટ કર્યું. આગલા લેક્ચરમાં જે દાખલા કર્યા એ એકંદરે સરળ હતા. ચાલો અહીંયા આગળ સ્વાધ્યાય 3.5 નો 7મો દાખલો શું છે? અહીંયા પણ કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? તો કે સ્મોલ a cos c minus cos b is equal to 2b minus c cos square a by 2. ઓકે, ચાલો અહીં આગળથી શરૂઆત કરીએ. cos c cos b ના સૂત્ર આપણે જાણીએ છીએ, અથવા તો c c એ સૂત્રનો પણ આપણે ઉપયોગ સરળતાથી કરી શકીએ. બરાબર, ચાલો જોઈએ આન્સર. તો અહીં સ્મોલ a કૌંસમાં cos c minus cos b કેવી રીતે કામ કરવાનું છે? તો સ્મોલ a છે એની જગ્યાએ પહેલામાં પહેલું k sin a લખી શકાય. સ્મોલ a ની જગ્યાએ શું લખી શકાય? k ગુણ્યા sin a. અને અહીંયા આગળ c c નું સૂત્ર. કયું સૂત્ર આવે બાળકો? c c -2ss. બરાબર છે. c c નું સૂત્ર -2ss. તો -2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા. હવે થોડુંક આ સાઈડ પર વિચારીએ. b c એટલે અહીંયા આગળ આપણી જોડે k ગુણ્યા sin કેપિટલ B હોવા જોઈએ. સ્મોલ c છે ત્યાં આગળ આપણી જોડે k ગુણ્યા sin કેપિટલ C હોવા જોઈએ. મતલબ અહીંયા આગળ k sin B minus k sin C હોવા જોઈએ. k આપણી જોડે છે. આગળ જે બગડો છે 2 છે એ પણ આપણી જોડે છે. તો આ જે 2 છે એને હું આગળ લખી દઉં, પણ -2 ના સ્વરૂપમાં જ લખીએ. k આપણી જોડે છે. બરાબર, -2 અને k અહીંયા લખીએ. હવે વાત આપણે કરીએ sin a ની. sin a નું કયું સૂત્ર? sin a 2 sin ખૂણો અડધો ગુણ્યા cos ખૂણો અડધો. ધ્યાન રાખજો. તો અહીંયા આગળ સૂત્ર લખીએ 2 sin ખૂણો અડધો ગુણ્યા cos ખૂણો અડધો. જોઈ લેજો, sin a ની જગ્યાએ આ વસ્તુ લખી આપણે. જો cos a/2 એક વખત આપણે જોઈએ છે, મળી પણ ગયા. અહીંયા આગળ sin b + c
હવે ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો પાઈ થશે, ખબર છે આપણને. તો અહીંયા આગળ b + c ની જગ્યાએ શું લખી શકીએ? હવે લખાય પાઈ માઈનસ a. તો sin અહીંયા શું થઈ ગયા? પાઈ માઈનસ a ભાગ્યા 2 બરાબર ગુણ્યા sin અહીંયા જોજો અંશમાંથી માઈનસ કોમન કાઢ્યો તો અહીંયા થશે b - c બાય 2. જો અહીંયા sin b + c બાય 2 ની જગ્યાએ લખ્યું છે, અહીંયા આગળ માઈનસ કોમન. બિલકુલ ધ્યાન રાખજો. જો અહીંયા આગળ -2 તો ખરા જ, a પણ ખરા, અહીંયા 2. હવે આપણે cos a/2 જોઈએ છે, આને હવે અડવાની જરૂર નથી. cos a/2 પણ અહીંયા આગળ sin a/2 છે, એમાં શું લખીએ છે? જો અહીંયા આગળ લખી રાખું છું તો a + b + c બરાબર પાઈ. તો માત્ર a ને સૂત્રનો કરતા બનાવો તો b + c ગયા સામે, તો અહીંયા આગળ લખાશે a બરાબર પાઈ માઈનસ b + c બરાબર. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો, a ની જગ્યાએ આપણે શું લખી શકીએ? પાઈ માઈનસ b + c. ઓકે, ચાલો. તો એનો મતલબ -2 કે તો છે જ આપણી જોડે. 2 sin જે ખૂણો a છે એની જગ્યાએ હું શું લખીશ? પાઈ માઈનસ b + c બાય 2. ઓકે, તો અહીંયા આગળ ખૂણો a છે એની જગ્યાએ લખ્યા પાઈ માઈનસ b + c બાય, ચાલો sin a/2 ની જગ્યાએ sin પાઈ માઈનસ b + c બાય 2, cos a/2 ને તો a1 એવા લખવાના જ. ચાલો અહીંયા સ્પ્લિટ કરી દઈએ તો અહીંયા થયા sin પાઈ બાય 2 માઈનસ a બાય 2. હવે જોજો sin માઈનસ b માઈનસ c બાય 2, તો sin માઈનસ x, sin માઈનસ x, sin માઈનસ x શું થશે બાળકો? sin માઈનસ x બરાબર માઈનસ sin x sin અયુગ્મ વિધેય છે, તો અહીંયા આગળ લખીએ છે માઈનસ sin b માઈનસ c ભાગ્યા 2. ક્લિયર? અને આ જે માઈનસ છે છેદ ગુણાકારમાં છે તો બહાર આવી જશે તો થઈ ગયા પ્લસ. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ થઈ ગયા 2 * k. જોતા રહેજો, ફરી પાછા 2 છે, અહીંયા આગળ સ્પ્લિટ કરું છું તો અહીંયા મળ્યા sin શું મળશે? પાઈ બાય 2 માઈનસ b + c બાય 2. cos a/2 એવા ને એવા, એના પછીની ટર્મ જુઓ π/2 - θ. કયું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં sin ધન આવે, પહેલા ચરણમાં sin શું આવશે? ધન. પણ વિધેય બદલાશે તો sin બદલાઈને શું થઈ જશે? cos. તો અહીંયા આગળ થઈ ગયા cos a/2 ગુણ્યા માઈનસ તો બહાર આવી ગયા હતા sin b - c બાય 2. જોજો હા, અહીંયા જો cos a/2 ગુણ્યા cos a/2, cos સ્ક્વેર a/2 જે આપણે જોઈએ છે બરાબર. cos સ્ક્વેર a/2 આપણને મળે, અને આ જે sin b - c બાય 2 આની સાથે હું મૂકી દઉં છું તો ઇઝ ઇક્વલ ટુ 2 as it is k as it is 2. ફરી પાછા હવે જો અહીંયા π/2 - θ, π/2 માઈનસ θ. ચરણ પહેલું, પહેલા ચરણમાં sin કેવું આવે? ધન. વિધેય બદલામાં તો અહીંયા આગળ થઈ ગયા cos b + c ભાગ્યા 2 ગુણ્યા sin b - c ભાગ્યા 2. cos a/2 ગુણ્યા cos a/2, cos સ્ક્વેર a/2 બરાબર. cos સ્ક્વેર a/2. ચાલો જોજો, અહીંયા આગળ કામ કરીએ છીએ.
બાળકો દાખલાને બિલકુલ સમજજો, બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે કે બહુ જ સારો દાખલો છે. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2k ખરા. હવે જો અહીંયા આગળ 2 cos b plus c by 2 into sin b minus c by 2cs. 2cs નું સૂત્ર s minus s. ચાલો અહીંયા આગળ s minus s સૂત્ર, તો sin ખૂણાનો સરવાળો થશે. અહીંયા આગળ sin શું આવશે? ખૂણાઓનો સરવાળો. તો અહીંયા b plus c ભાગ્યા 2 વત્તા b minus c ભાગ્યા 2 માઈનસ sin શું આવવાનું? ખૂણાની બાદબાકી, તો b plus c by 2 minus b minus c ભાગ્યા 2 બરાબર. 2cs s minus s sin ખૂણાનો સરવાળો માઈનસ sin ખૂણાની બાદબાકી cos square a by 2 એવા ને એવા cos square a by 2 ચાલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 into k ખરા. હવે સાદુરૂપ થોડુંક આપવાનું છે sin. ચાલો છેદ સરખો, અંશનો સરવાળો, તો b plus c plus b minus c ભાગ્યા માઈનસ sin બાદ બાકી છે. જોજો આગળ નિશાની કઈ છે? માઈનસ. તો b plus c માઈનસ b વત્તા c ભાગ્યા 2 બરાબર ગુણ્યા cos square a by. ચાલો બહુ સરસ સ્વરૂપ મળી ગયું. અને હવે આન્સરની ખૂબ નજીક 2k અહીંયા sin અંશમાં જો તો c કેન્સલ થઈ ગયા, b plus b 2b અને 2b by 2 મળ્યા b માઈનસ. અહીંયા b પ્લસ છે, અહીંયા માઈનસ છે, તો કેન્સલ. c plus c 2c by 2 તો માઈનસ અહીંયા મળ્યા sin c ગુણ્યા cos square a by 2. હવે જો આપણે આન્સર શું જોઈએ છે? cos square a by 2 તો જોઈએ જ છે. 2 એ બહાર પણ જોઈએ છે, તો k ને અંદર ગુણી દો. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 શું મળ્યા? k ગુણ્યા sin b માઈનસ k ગુણ્યા sin c ગુણ્યા cos square a by 2. પણ k ગુણ્યા sin b શું મળવાના? સ્મોલ b. k ગુણ્યા sin c મળ્યા સ્મોલ c ગુણ્યા cos square a ભાગ્યા 2. તો બાળકો બહુ જ સારો દાખલો, બહુ જ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવો પડે. બરાબર છે? બહુ જ સારી રીતે તૈયાર કરવો પડશે દાખલો. ઓકે, હજુ આપણે બીજો દાખલો પણ આ જ લેક્ચરમાં જોવાનો છે. 7મો દાખલો કમ્પ્લીટ થયો અને પછી 8મો દાખલો આ જ લેક્ચરમાં લઈએ છીએ. ઓકે, ચાલો બાળકો આગળનો દાખલો સ્વાધ્યાય 3.5 8 નંબરનો દાખલો. અહીંયા પણ ત્રિકોણ ABC માટે સાબિત કરવાનું છે. sin b - c અંશમાં છેદમાં sin b + c બરાબર b² - c² અપન a². ચાલો કેવી રીતે કામ કરીશું? તો ઓબ્વિયસ છે, અહીંયા આગળ b² - c² અપન a² ત્યાંથી જ આપણે શરૂઆત કરવી પડે. બરાબર? કેમ? તો કે એના સૂત્ર આપણે જાણીએ છીએ, લખી રાખું છું એક વખત. તો અહીં સ્મોલ a બરાબર k sin a, b બરાબર થવાના k sin b બરાબર, અને તથા c બરાબર k sin c. આ સૂત્રનો ઉપયોગ કરીશું. શરૂઆત ક્યાંથી કરવાની છે? b² minus c² upon a². b² minus c² upon a². b² minus c² ના હોય પડે b minus c, b plus c બરાબર છે b minus c ગુણ્યા b plus c છેદમાં a નો વર્ગ.
ચાલો કિંમતો મૂકું છું b એટલે અહીંયા મળશે k ગુણ્યા sin b c k ગુણ્યા sin સેમ વસ્તુ અહીંયા આગળ b એટલે થવાના k ગુણ્યા sin b વત્તા c k ગુણ્યા sin છેદમાં a સ્ક્વેર એટલે અહીંયા આગળ થશે k નો વર્ગ ગુણ્યા sin નો વર્ગ sin સ્ક્વેર હવે આ કૌંસમાંથી k કોમન અહીંયાથી પણ k કોમન તો k ગુણ્યા k નો વર્ગ શું થઈ જશે કોમન નીકળી ગયો તો અહીંયા થશે k સ્ક્વેર કૌંસમાં sin b sin c બીજા કૌંસમાં sin b sin c છેદમાં આપણને મળશે k નો વર્ગ ગુણ્યા sin સ્ક્વેર a ચાલો k સ્ક્વેર થઈ ગયા કેન્સલ હવે જો અંશમાં sin b c જોઈએ છે છેદમાં sin b c તો અહીંયા s s અને અહીંયા આગળ s s નું સૂત્ર ચાલો જોઈએ s s 2cs તો 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા ગુણ્યા sin ખૂણાની બાદબાકી ભાગ્યા 2 s s 2cs અને s s 2sc તો અહીંયા થઈ ગયા 2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 છેદમાં જોજો sin સ્ક્વેર a છે તો એને લખું છું sin a ગુણ્યા sin ઓકે તો આ પહેલું કૌંસ છે એના પાછળ 3 પદ આપણને મળ્યા અને બીજા કૌંસના 3 પદ મળ્યા હવે આપણે થોડુંક એરેન્જમેન્ટ કરવાનું છે પદને આગા પાછા કરવાના છે પદને ગોઠવવાના છે કેવી રીતે ગોઠવવાના અને ગોઠવીએ તો કયું સ્વરૂપ મળશે જોઈ લઈએ ચાલો ઇક્વલ અંશમાં જો 2 ટાઈમ્સ છે 2 કેટલી વખત છે 2 વખત જે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 છે એને સાથે રાખીએ બાદબાકી ભાગ્યા 2 છે એને સાથે રાખીએ તો અહીં આગળ 2 અહીં આગળ સાથે કોને રાખવાના તો કે sin b c y બરાબર છે એક આ ટર્મ અને બીજી cos b c by 2 આ ટર્મ બે તો ખરા જ તો અહીં આગળ cos શું મળ્યા b c by 2 ચાલો અને જોડે બાકીની ટર્મ 2 ખૂણાની બાદબાકી ભાગ્યા 2 એટલે sin b c by 2 એને પહેલા લખી દઉં તો sin b c ભાગ્યા 2 ગુણ્યા cos b c by 2 અને છેદમાં જોજો sin b c એક વખત જોઈએ છે તો અહીંયા sin a ગુણ્યા જોતા રહેજો શું લખીશું sin a જે બીજો a છે એની જગ્યાએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો પાઈ થાય છે તો a ને સૂત્રનો કરતા બનાવો તો b c કહેશે ને તો a બરાબર શું લખાશે પાઈ b c અથવા તો b c ને સૂત્રનો કરતા બનાવો b c ને સૂત્રનો કરતા બનાવો તો લખાશે પાઈ માઈનસ બરાબર છે તો છેદમાં જે sin a દેખાય એ sin a ની જગ્યાએ લખી દઉં sin પાઈ માઈનસ b પ્લસ ઓકે ચાલો હવે પાછું થોડું સાદું ઇક્વલ જો હા કઈ સૂત્ર ઉપયોગ કરીએ છીએ 2 sin x cos x 2 sin x cos x ચાલો સૂત્ર પણ અહીંયા ફરી લખી રાખું આગળ આવી જ ગયું છે 2 sin x ગુણ્યા cos x બરાબર sin 2x ખૂણો અડધો હોય તો ડબલ થઈ જાય તો અહીંયા આગળ અંશમાં 2
2 sin x cos x, તો sin ખૂણો ડબલ એટલે sin b + c થઈ જવાનું, બરાબર. અને અહીંયા સેમ 2 sin x cos x, તો sin ખૂણો ડબલ sin b - c થઈ જવાના. છેદમાં જો sin એ તો છે જ ગુણ્યા sin pi minus b plus c, pi minus b plus c, તો અહીંયા આગળ શું થશે? sin pi minus theta બીજું ચરણ. ચાલો અહીં છેદમાં આખામાં એ જ કામ કરી લઈએ. અહીંયા પણ sin a ની જગ્યાએ આ જ કામ કરીએ, તો sin pi minus a plus b. ઓકે, હવે જો અહીંયા આગળ શું થાય છે, બરાબર. pi minus theta કયું ચરણ? બીજું ચરણ. એની જગ્યાએ b plus c આવશે. અહીંયા ધ્યાન રાખજો, મારે મિસ્ટેક થઈ, તમારે થાય નહીં. એ હતા તો અહીંયા આવશે b plus sin a ની જગ્યાએ. pi minus theta બંને જગ્યાએ. pi minus theta ચરણ બીજું, બીજા ચરણમાં sin ધન pi છે, વિધેય નહીં બદલાય. તો અહીંયા થાય sin b plus c ગુણ્યા sin b plus c. sin b plus c એક વખત કેન્સલ થઈ ગયા. જો તો બાળકો આન્સર મળી ગયો? યસ, આન્સર થઈ ગયો. તો અંશમાં મળ્યા sin b minus c ના છેદમાં sin b plus c. બરાબર. અહીંયા આગળ દાખલો આપણો પૂર્ણ થઈ ચૂક્યો છે. આગળ પાછા આવા દાખલા છે, બરાબર છે. 8મો દાખલો કમ્પ્લીટ થયો. હજુ આ લેક્ચર 9 નંબરનો દાખલો પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ, બરાબર છે. તો દાખલો બાળકો 9 નંબરનો ધ્યાન રાખજો. 9મા નંબરના દાખલામાં પણ સાબિત જ કરવાનું છે. રકમ લખીએ 3.5. 9મો દાખલો અને રકમ છે સાબિત કરો કે. ચાલો 9મા દાખલાની રકમ લખી લો. b plus c, small b plus c into cos b plus c ગુણ્યા cos b plus c by 2 equal to is equal to શું સાબિત કરવાનું છે? તો કે સ્મોલ a ગુણ્યા cos b minus c by 2, સ્મોલ a ગુણ્યા cos b minus c ભાગ્યા 2. બાળકો બહુ જ સહેલો દાખલો છે, બહુ જ સહેલો દાખલો છે. શરૂઆત આપણે ઓબ્વિયસ છે ડાબી બાજુથી જ કરીશું. જોઈ લઈએ તો આન્સર. હવે b plus c ગુણ્યા cos b plus c ભાગ્યા 2. સ્મોલ b ની જગ્યાએ તમે k ગુણ્યા sin b લખી શકો. સ્મોલ c ની જગ્યાએ લખી શકો k ગુણ્યા sin c ગુણ્યા cos b plus c ની જગ્યાએ શું લખાય? pi minus a ભાગ્યા 2. ત્રિકોણના ગુણધર્મ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો pi થાય. તો b plus c એની જગ્યાએ આપણે લખ્યા pi minus a ભાગ્યા 2. અહીંયાથી k ને કોમન કાઢી લઈએ. k નીકળી ગયા કોમન. કૌંસમાં મળ્યા sin b વત્તા sin c. અને અહીં આગળ સ્પ્લિટ કરીએ તો cos pi by 2 minus a by 2. ચાલો અહીંયા જોજો કૌંસમાં s plus s નું સૂત્ર s plus s 2sc બરાબર છે 2 ગુણ્યા sin ગુણ્યા cos. એ તો ખરા છે. a ગુણ્યા 2 ગુણ્યા sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2. જો બાળકો cos b minus c by 2 જે જોઈએ છે મળી ગયા આપણને. અને અહીંયા આગળ pi by 2 minus theta, pi by 2 minus theta કયું ચરણ? પહેલું. પહેલામાં cos ધન વિધેય બદલાઈ જશે. અહીંયા મળ્યા sin a by 2. હવે cos b minus c by 2 એને અડવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે આન્સરમાં જોઈએ છીએ. ચાલો આગળ
તો ઇઝ ઇક્વલ ટુ a ખરા 2 પણ ખરા sin a/2 ને લખી દઉં છું આગળ થોડાક પદને આગળ પાછળ કરી sin b + c/2 લખ્યા અને છેલ્લું પદ cos b - c/2. ચાલો આ પદ જોઈએ છે બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ a as it is 2 into sin a/2. જોજો b + c ની જગ્યાએ ફરી પાછા pi - a/2 ગુણ્યા cos b - c/2. બરાબર સહેજ ડાયરેક્ટ લખું છું pi/2 - a/2 થવાના. સ્પ્લિટ કરો એટલે શું થશે pi/2 - a/2. સેમ પહેલું ચરણ sin વિધેય તો ધન છે અને pi/2 ઓબ્વિયસ છે વિધેય બદલાવાનું sin નું થઈ જશે cos. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળ્યા k ગુણ્યા 2 ગુણ્યા sin a/2 ગુણ્યા cos a/2 ગુણ્યા cos b - c/2. ચાલો બાળકો ફરી પાછા કયા સૂત્રનો ઉપયોગ કરીએ 2 sin x cos x. જો 2 sin ખૂણો અડધો cos ખૂણો અડધો તો લખાશે ખૂણો ડબલ પણ વિધેય આવશે sin. a/2 ના ડબલ શું થવાના a એટલે અહીંયા આગળ થઈ જશે a ગુણ્યા sin a અને ગુણ્યા cos b - c/2. ચાલો k ગુણ્યા sin a જાણો છો હા સ્મોલ a ગુણ્યા cos b - c/2. બરાબર. દાખલા નંબર 9 એ પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો. આ લેક્ચરમાં માત્ર 3 દાખલા જોયા છે 7 8 અને 9 પણ 3 દાખલા બહુ જ સ્ટાન્ડર્ડ છે બહુ જ ધ્યાન રાખવું પડશે. બરાબર. આ 3 દાખલા વ્યવસ્થિત તૈયાર કરવાના છે 3 દાખલા વ્યવસ્થિત તૈયાર કરવાના. સાતમો દાખલો બહુ જ સારો છે. બરાબર. સૂત્રો એના એ જ છે થોડુંક આપણને તકલીફ પડેવા છે એટલે પ્રેક્ટિસ વધારે કરજો આ 3 દાખલાની. આગળના દાખલા એકંદરે સહેલા હતા પણ આની અંદર એવું નથી. ઓકે બાળકો લેક્ચર અહીંયા આગળ પૂર્ણ કરું છું. બરાબર. વધુ આવતા લેક્ચરમાં આપણે કામ કરીશું. લગભગ 46 લેક્ચર થઈ ગયા. બીજા 3 કે 4 લેક્ચર આ ચેપ્ટર આપણું પૂર્ણ થઈ જશે. 2 ઉદાહરણ બાકી છે. આની અંદર 17 એક દાખલા છે એમાંથી 9 થઈ ગયા છે. ઓકે વધુ આવતા લેક્ચર. ઓકે ચાલો આ લેક્ચર માટે કે આ ચેપ્ટર માટે બેસ્ટ ઓફ લક બધાને બહુ જ સારી તૈયારી કરજો. ઓકે